જૂનાગઢથી। જૂનાગઢમાં આસ્થાના મિની મહાકુંભ તરીકે ઓળખાતા ભવનાથ મેળામાં મહાવિવાદ સર્જાયો। મૃગીકુંડ કે જ્યાં માત્ર સાધુ સંતોને જ સ્થાનની મંજૂરી, ત્યાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલના વિવાદિત સ્થાનના દ્રશ્યો સામે આવ્યા। ભગવા વસ્ત્રોમાં સાધુનો વેશ ધારણ કરી પહોંચેલી કીર્તિએ સુરક્ષાને ચકમો આપ્યો કે કોઈએ સપોર્ટ કર્યો, તેને લઈને સંત સમાજમાં રોષ ઉઠ્યો અને તંત્ર એક્શનમાં આવ્યું। ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થઈ ચૂક્યો છે, પરંતુ તેની સાથે જ વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો। વિવાદમાં રહેવા જાણીતી કીર્તિ પટેલ ભગવો વેશ ધારણ કરી મૃગીકુંડ સુધી પહોંચી અને તેણે મૃગીકુંડમાં સંતો સાથે સ્નાન કર્યું। તંત્રના ધ્યાને વાત આવતા જ કીર્તિને તાત્કાલિક ત્યાંથી દૂર કરાઈ હતી, પરંતુ દ્રશ્યોમાં દેખાય છે તેમ તેણે ત્યાંથી હટવામાં અનેક નખરા કર્યા। અહીં મુદ્દો એ છે કે મૃગીકુંડમાં સ્નાન કરવાની સંસારીઓને પરવાનગી નથી, છતાં કયા ઈરાદાથી કીર્તિએ આ નિયમ તોડ્યો? નિયમ તોડ્યા બાદ પણ તે એક પોલીસકર્મી સાથે ખુલ્લી દાદાગીરી કરતી અને અભદ્ર રીતે વાત કરતી જોવા મળી। સવાલ એ છે કે સન્યાસીઓની ભીડ વચ્ચે કીર્તિ મૃગીકુંડી સુધી પહોંચી કેવી રીતે? કીર્તિને જૂનાગઢના ભારતીય આશ્રમ અને હરિહરાનંદ બાપુનો સપોર્ટ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ભારતીય આશ્રમના ડાયરાઓમાં પણ તે રૂપિયા ઉડાવતી નજરે પડી હતી। ઘટનાથી સાધુ સંતોમાં રોષ છે। ભવનાથના પવિત્ર મૃગીકુંડમાં કેમેરાએ કેદ કર્યા એ દ્રશ્યો જેમણે ચર્ચાનું તોફાન જમાવ્યું। ભગવા વસ્ત્રોમાં દેખાતી કીર્તિ પટેલ સાધુ સંતોની વચ્ચે સ્નાન કરતી નજરે પડી। નિયમો સ્પષ્ટ, માત્ર સાધુ સંતો માટે એન્ટ્રી, છતાં એન્ટ્રી કેવી રીતે થઈ? સુરક્ષામાં ખામી કે પછી અંદરની કોઈ મંજૂરી હતી? આ તમામ સવાલો હવે ઉઠી રહ્યા છે। કપડા પહેરીને લોકોને મૂર્ખ બનાવીને, પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે। ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે। આ બાબતે સંતો આકરા વલણમાં છે। આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા, પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ। ક્ષમ્ય નથી આ ગુનો। લોકોની ભાવના સાથે ખેલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે। સાધુ ભેષમાં શૈતાન આવી જાય અને શૈતાન આવીને સાધુ ભેષને બદનામ કરે, એવું ના ચાલે। એ મેળાને બદનામ કરવા માટેના આ જે ષડયંત્ર છે, મેળાને બદનામ કરવા માટેના જે આ કોશિશ કર્યા છે, એ લોકોને સજા મળવી જ જોઈએ। આ જે પવિત્ર મૃગીકુંડ છે, પવિત્ર મૃગીકુંડની અંદર અમુક લોકોએ જે સાંસારિક જીવન ભોગવે છે અને આવીને મૃગીકુંડમાં સાધુ સંતોને સાથે રહીને સ્નાન કરે છે, આ ચલાવી લેવામાં નહીં આવે। જે વરિષ્ઠ સંતો છે, વરિષ્ઠ સંતોની બેઠક બોલાવીને અને આવા લોકોને ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ। ઘણી વખત પવિત્રતા લઈ લેવાનો બનાવ હોય, એટલે આવો બનાવ ન બને એમની ખૂબ જવાબદારી દરેક વ્યક્તિની પણ છે। આપ જોઈ રહ્યા છો કે તંત્ર દ્વારા તૈયારી ખૂબ કરવામાં આવી। આટલા બધા સંતો એકસાથે આવે તો એમાં કોઈ પરિચિત ન થાય નહીં। કપડાં બદલાવીને કોઈક આવ્યું હોય તો ખ્યાલ આવે, પેન્ટ શર્ટ પહેર્યો હોય કે બીજું, પણ સાધુના વેશની અંદર કોઈ અંદર આવી જાય તો એ ખ્યાલ ન પડે, એટલે મર્યાદા તોડવામાં આવી છે। જે પણ ઉલ્લંઘન થયું છે એમના તંત્ર દ્વારા તપાસ થઈ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તો મૃગીકુંડમાં કીર્તિ પટેલને એન્ટ્રી મળી કેવી રીતે તે સવાલ થઈ રહ્યો છે। સુરક્ષામાં ખામી હતી કે પછી અંદરથી કોઈની મંજૂરી મળી ગઈ છે, તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। ભગવા વેશ ધારણ કરવો ધાર્મિક મર્યાદાનો ભંગ ગણાય ખરો, તે પણ એક સવાલ થઈ રહ્યો છે। નિયમો માત્ર કાગળ પર જ છે કે શું? કેમ કે અત્યાર સુધી એ પરંપરા રહી છે કે આ મૃગીકુંડમાં માત્ર સાધુ સંતો જ સ્નાન કરતા હોય છે, પરંતુ શું આ નિયમો માત્ર હવે કાગળ પર રહી ગયા છે? કોઈ પણ સુરક્ષા રાખવામાં નહોતી આવી? સંત સમાજનો રોષ શું કડક કાર્યવાહીની દિશામાં જશે કે કેમ? મહિલા પીઆઈને મૃગીકુંડમાં સ્નાનની મંજૂરી કેમ? કેમ કે ન માત્ર કીર્તિ પટેલ પરંતુ એક મહિલા પીઆઈ પણ મૃગીકુંડમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા। શું તેમને મંજૂરી મળી હતી કે કેમ? નિયમો સૌ માટે સરખા કે પદ મુજબ બદલાઈ રહ્યા છે? કેમ કે એક તરફ એ પીઆઈ, મહિલા પીઆઈ કે જેઓ પણ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા, શું તેમને પણ કોઈએ ના રોક્યા? એટલે નિયમ દરેક માટે સરખા છે કે પછી પદ પ્રમાણે આ નિયમો બદલાઈ રહ્યા છે? આ પણ એક સવાલ થઈ રહ્યો છે। આશ્રમ સપોર્ટની ચર્ચા કેટલી સાચી, કેટલી અફવા? કેમ કે હરિહરાનંદ બાપુ સાથે કીર્તિ પટેલનો વિડીયો પણ સામે આવ્યો હતો કે જ્યાં તે પૈસા ઉડાવતી નજરે પડી હતી। આસ્થા સાથે સોશિયલ મીડિયા સ્ટન્ટ રેખા ક્યાં ખેંચાશે? તંત્રની તપાસ બાદ જવાબદારી નક્કી થશે કે કેમ? આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે।